છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર એસટી રેપોની બસને નડ્યો અકસ્માત પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત ફેરકુવાથી પરત છોટાઉદેપુર આવી રહેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માતના પગલે બંને સાઇડ ટ્રાફિક થયો જામ રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતા 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો બસમાં સવાર 15 જેટલા પેસેન્જરોનું અને ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ થયો બચાવ છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો જે ફેરકુવાથી છોટાઉદેપુર તરફ આવવા માટે આવી રહ્યો હતો તે દરમિયાન સુરખેડા ગામ આગળ બસ જતી હતી એ દરમિયાન કોઈ વ્યક્તિ અચાનક રોડ બાજુ બસની આગળ દોડીને આવી ગયો જેથી મેં ગાડી એ વ્યક્તિને બચાવવા ગાડી બ્રેક મારી કંટ્રોલ કરી આ બાજુ પેલી ડ્રાઈવર સાઈડ મેં ખૂબ જ કંટ્રોલ કરીને ગાડી કરી છતાં સામેની ગાડી સામેથી મોટી ટ્રક પાઇપની આવતી હતી એ ગાડીવાળા ભાઈએ આ બાજુ દબાઈ લેતા ખાલી રોંગ સાઈડ દબાઈ લેતા મારી ગાડી આખો રોડ પાઇપની ગાડી આખો રોડ રોકી લેતા મારી ગાડી પાઇપની ગાડીમાં ભરાઈ ગયેલી છે કોઈને નુકસાન થયું હોય એવું કોઈ મુસાફરને જાનહાનિ કશું કોઈ જાતની નુકસાન મોટી ઈજા નથી શું નામ છે આપનું દિનેશભાઈ શિવાભાઈ રાઠોડ તમે બસના ડ્રાઈવર